हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून। अभी दोपहर के बज गए 1:15 के करीब और एक तरफ दोनों ऑयल जो है उबल गया है और दूसरी तरफ हमारा सारा माँ बेटी शैम्पू जो है वो मस्त नया स्टॉक रेडी हो चुका है। तो जिस किसी को ऑर्डर देना है आपके पास नंबर डिटेल सारा तो चकाचक रेडी हो चुका है। ठीक है, तो माँ बेटी शैम्पू भी यहाँ पर देखो इस तरह बोतलें सारी रेडी होती जा रही। तो ऑनलाइन अभी जिसको चाहिए भी मिल जाएगा। बाकी एग्जीबिशन में भी मुंबई के लिए ये सारा रेडी किया है। मुंबई के लिए क्या है, बहुत ज़्यादा इंक्वायरी शैम्पू की भी आती है, फेस वॉश की भी आती है और हेयर ऑयल तो यहाँ पर उबल रहा है। उधर उबल कर सारा चकाचक रेडी हो गया है। अभी इसको भरना बाकी है। गरम गरम माहौल है यहाँ का। ये सारा उबल गया है, सारी जड़ी बूटी देखो अंदर एक में खो गई है। तो इसी तरह दोनों घड़ा जो है वो उबल कर रेडी हो गया है। तो भी 12 तारीख को हम पहुंचेंगे मुंबई, घाटकों पर पहुंचेंगे 17 तारीख को। तो दोनों जगह मुंबई में हम मसाला और हेयर ऑयल शैम्पू फेस वॉश के साथ आएंगे और काफ़ी टाइम 3-4 महीने के बाद आ रहे हैं, उसके बाद भी काफ़ी टाइम लग जाएगा। तो जिस किसी को चाहिए उधर आ जाइएगा। 12 तारीख को एक ही दिन है, बोरीवली बुखलेवल के पीछे सोनी की वाड़ी। ठीक है, चलिए। हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। कैसे हैं सब लोग? तो अभी बजे शाम के 5 बजे हैं और सब लोग उठे हैं और मस्त फ्रेश हो गए हैं और मस्त फ्री भी हो गए हैं। क्योंकि किचन में हमारा काम रहता ही है, कुछ ना कुछ बनाना होता है, कुछ ना कुछ काम होता है। लेडीज़ को वही होता है, किचन का ही ज़्यादातर काम होता है। बाहर का तो इतना कम होता है, लेकिन किचन में पूरे दिन काम ही काम होता है। तो आज मस्त बनाने वाले हैं। आज जो मांडवी पाक की रेसिपी देने वाले हैं। માંડવી પાક બનાવવાનો। માંડવી પાક ભાષા માંડવી પાક। હા, અને કરું શું કે મમ્મી? સિંગ પાક કે। હા, પણ આપણે પહેલેથી માંડવી પાક જ કહેતા એટલે તો અત્યારે મમ્મી ચાસણી લઈ છે, અત્યારે માંડવી પાકની ખાંડ નાખીને સુખડી બનાવવાની હતી કામ, પણ એ આજે નથી બનાવ્યો। એમાં શું છે, ટોપરું ને એવું બધું થોડુંક છે નહીં એટલે લાવવાનું છે, એના માટે થોડુંક અટકું છે કામ। એ સુકાઈ ગયેલું હોય છે। હા, અને રોહી રોજ કે મમ્મા આજે નાસ્તામાં શું છે, આજે નાસ્તામાં શું? રોજનો પ્રોબ્લેમ છે બધાના ઘરમાં, હરેકની ઘરમાં પ્રોબ્લેમ હશે કે નાસ્તામાં છોકરાને શું આપવું। કારણ કે ડેઈલી ચેવડો ને આપી તો મમ્મા એક ને એક નાસ્તો દેશે, એક ને એક નાસ્તો દેશે। એને એક ને એક નાસ્તો નો ભાવે છોકરાઓને, એટલે કે અલગ અલગ નથી ભાવતું, એટલે એને કે અલગ અલગ જોઈએ છોકરાઓને। હા, અમે હૃદય રોગના છોકરા નાને 1 થી 18 વર્ષના છોકરાઓને હૃદય રોગનો બીમારી થઈ છે અત્યારે, કારણ કે આ પેકેટ બહારના પેકેટ ખાય છે ને એના માટે આ થઈ છે બીમારી। એટલે દેવ આપણે એમ કહીએ કોઈ એમ કે મમ્મી પપ્પા પૈસા નથી, પણ પૈસા શું કામ આપણે નથી દેતા? એના શરીર માટે પૈસા દેવામાં વાંધો નથી। 400 ને 41 સંખ્યા, એટલી સંખ્યા એટલા છોકરાઓને હૃદય રોગ થયો છે અત્યારે। હૃદય રોગની બીમારી અત્યારે નાના છોકરાઓને બહુ થાય છે અત્યારે। તો અને અત્યારે બહારના પેકેટ ખાવા એના લીધે જ થાય છે અત્યારે, એના લીધે જ થાય છે। હા, પછી વસ્તુ પડતો રાખ। હા, આપણે કઈ ડેટ ની ખબર ન હોય, ન્યાય દવા ભર્યા હોય ને ક્યારે કેટલા દિવસનું પડ્યું એ ખબર ના હોય। એટલે એ કે છે તમે મા બાપ આપણે થાય કે છોકરાઓને આપણે ખુશી માટે લઈ દઈએ, ખવડાય, પણ એ ખુશી કરતા બીજું તો તકલીફ ઊભી થાય અત્યારે। હા, દુઃખ આપણે જ ભોગવવું પડે। હા, પીડાને ભોગવવી પડે। એટલે સારું ઘરનું ખવડાવો બનાવીને। તો અત્યારે ચાસણી લેવાય છે એ મસ્ત। તો અહીંયા દેખો ભઈ આ વારનો ફટાફટ થઈ જાય, વારનો લાગે। હા, પછી હાંજે છે ને ભૂખડી બનાવી નાખશું। હા, અને બટેટા પૌવા કરી નાખશું, હળવા થોડા બટેટા પૌવા કરી નાખશું, હળવો ખોરાક સારો। હા, ક્યારેક ક્યારેક એવી વસ્તુ સારી। હા, હળવું। તો ચલો, ત્યારે પપ્પાને દર્શક ગયા છે અમરેલી કામ માટે, રોઈ ગઈ છે ટ્યુશન, આ રોઈ ત્યારે રમે છે મસ્ત। અને મસ્ત મોસમ થઈ ગયું છે, એકદમ ઠંડુ ઠંડુ છે, એકદમ સરસ। આજે પણ પવન મસ્ત છે। તો જો એકદમ મસ્ત મારા ગ્રાઉન્ડ હોતા है एकदम જોરદાર। તો ચાસણી આવી ગઈ કે હજી વાર છે? એવું છે? આમાં વધારે ન લઈ શકાય ને ઓછી ન લઈ શકાય। ઓછી લઈએ તો સાવ નરમ બને અને વધારે લઈએ તો કડક બની જાય, એટલે ખાસ ધ્યાન રાખવું પડે। એક તારની ચાસણી લેવાની। તો મસ્ત અત્યારે ઉબળ ગયું છે મારું પાણી। ચાસણી આવી ગઈ છે મસ્ત, અને અત્યારે નાખી દેશે એમાં ભૂકો, પછી મિક્સ કરેંગે। સિંગ પાક બધાને બહુ ભાવે નહીં મમ્મી? મસ્ત લાગે। આમે આપણે જમીન પછી એમ થાય કે ગળ્યું કઈ ખાઈ મન થાય। હા, મન થાય થોડું ખાય તો એવી મજા આવે, એનર્જી આવી જાય।
તો ચલો અમારો ટાંકો છે ને ટાંકો ભરાઈ ગયો છે. આજે નળ વહેલા એવા ખબર નહીં, આજ બહુ જલ્દી આવી ગયા. આજે આવવાના જ નહોતા નહીં મમ્મી, અને આજ વહેલા આવી ગયા છે. સારું ને ટાંકા ભરાઈ જાય. થાળીમાં પાથરી દીધું છે, ટેસ્ટ કરીને જોઈએ કેવું બન્યો છે. સરસ જ બન્યો હોય. આમાં કઠણ થઈ ગયું હોય ને, આપણે સાહણી કરી હોય ને કઠણ થઈ ગયું હોય ને, તો તમે જરી ઘી નાખજો ને તો ઢીલો થઈ જાય ને, તો કડક ન થાય. આમે માં હોય ને માં એને હાથનો સ્વાદ કંઈક અલગ હોય. તમારે જો ગમે હરેક ની માં ને હાથમાં સ્વાદ અલગ હોય છે. નવીન વસ્તુ ખાઈ હોય ને તો આવી બધી વસ્તુ છે ને મોટા વડીલ બનાવે ને તો એકદમ મસ્ત પરફેક્ટ થાય ને મીઠું થાય. નવીન વસ્તુ હોય. હા, અત્યારની વસ્તુ જે છે ને આપણે પાવભાજી, ઢોસા, મંચુરિયન એ બધું બનાવતો એનો હાથ ને સરસ. કારણ કે પેલાની જનરેશન એ લોકોને ફાવતું નહીં, ઓછું હતું ત્યારે બનાવવાનું જ નહોતું એ બધું. અત્યારે એ બધું વધારે થઈ ગયું છે એટલે. તો મસ્ત થઈ ગયું છે માંડવી પાક, સિંગ પાક. હવે મારે આરું ને ઉખડી બાકી, એની બાકી રહી ગઈ. બે દી થાકે બા ઉખડી. એમાં રોજ હું નાસ્તામાં રોજ કે મમ્મા આજ નાસ્તા શું કર્યું? મેં ચેવડો નહીં, ચેવડો નથી ખાવો. હરેક રોજ એવું થયા કરે કે કંઈક ને કંઈક અલગ અલગ લઈ જાવ છોકરાઓને. પણ ડેઈલી તો શું નાસ્તામાં આપે એવું. ક્યારેક પરોઠા આપી, ક્યારેક ભાખરી આપી. અમે જ્યારે નાના હતા ત્યારે ભાખરી અથાણું લઈ જતા મમ્મી અમે લોકો. અમે તમે તો ઈ થી પણ અમે દસ્યુ લઈ જતા. દસ્યુ પાવલી લઈ જઈએ તો પછી મમરા કા ડાળિયા લઈ લેતા. ખોબો ભરીને આવે. પણ ભાવતું ત્યારે ભાવતું હોય ને કઈ. એટલે અત્યારે ઘણા બધા ઓપ્શન છે. અત્યારે ન ભાવે, ત્યારે કઈ ઓપ્શન જ નહોતો. ખબર જ છે કે આજ ખાવાનું છે એટલે બહુ ભાવે. હામ જ દુકાન હતી કાકાની. તે રિસેસ પડે ને એટલે લાઈન લાગે. કોઈ તીકડા લે, ઓલું લે, ઓલું લે. પેલા પપ્પુજી આવતી, પપ્પુજી જય આવતી ને પપ્પુજી આવતી. તીકડા ઓલા આવે, હા, ટોપરાની ઓલી આવતી, કોકોનટ. હા, કોકોનટ આવતી, બહુ સરસ આવતી, ભાવતી, મસ્ત આવે. અને ડાળિયા, હા, બીજું કાઈ ન આવે. અમે તો રોટલીના બટકા લઈ જઈએ, ક્યારેક ભાખરીમાં અથાણું લગાવી લઈ જઈએ, બસ એવું જ હોય જનરલ. હા, અને પછી મમ્મી રૂપિયો આપે. રૂપિયાનો ઘણો બધો નાસ્તો આવે. ક્યારેક ક્યારેક જ આપતા, એ કવાટ ઉપર રાખે પૈસા. જયારે જવાનું સ્કૂલે ત્યારે મમ્મી ને કહું મમ્મી રૂપિયો આપો ને, તો રૂપિયો કવાટ ઉપરથી લઈને આપે. કેટલો લાગતો ત્યારે. એ અત્યારે રૂપિયો હું 10 રૂપિયા દે તો ઓછા લાગે ત્યારે. કેટલા લાગે પણ ત્યારે કેટલું આવતું મમ્મી એનું. અને અત્યારે 10 રૂપિયા લઈ તો નાનું પડીકું આવે ખાલી વેફર નું. એ 5 વેફર ના ગટકા હોય. તો મસ્ત તમારું શીંગ પાક થઈ ગયો છે રેડી. અને વધારે અમે પ્રિપેર કરીએ ને છોકરાઓને ઘરનો વધારે પ્રિપેર કરવાનો નાસ્તો. કારણ કે બહારના જો જંક ફૂડ છે ને બહુ જ નુકસાન કરે છે છોકરાઓને. એટલે જેમ બને એમ ઘરનો નાસ્તો આપો. એટલે અમે જો અત્યારે છોકરાને સુખડી બહુ ભાવે અને લાડવા બહુ ભાવે આરોહીની લોકોને પાછા. ક્યારેક લાડુ આપી દઈએ. કાલે છે ને થોડાક શક્કરપારા કરી નાખવા, પૂરી કરી નાખી થોડી. હા, પૂરી કરી નાખી. તો મસ્ત અત્યારે પીસીસ બની ગયા છે એકદમ જોરદાર. ટેસ્ટ કરો તો મમ્મી. गरम गरम तो मस्त लागे. शाम के बजे 5:15 बजे है और मैं और मम्मी यहाँ पे नाश्ता करने के लिए बैठा है. चेवड़ो और शिंग पाक. तो शिंग पाक पूरी प्लेट लेके बैठे हैं. लेकिन अभी मम्मी बोले इतनी, मम्मी बोले આટલું બધું ખાઈને જ મારી છોકરી માટે રાખવાનું. એટલે પ્લેટ આખી લઈને બેસી ગયા છે ચેવડો ને પ્લેટ. पवन इतना चल रहा है और एक तरफ लाकाडोंग भरली है और यहाँ पर आज का दोपहर के बाद का भी पार्सल का थप्पा यहाँ पर लग चुका है. देखो पार्सल सुबह और शाम निकलता रहता है. तो अब सबका जैसे ऑर्डर आता रहेगा इस तरफ भी है पूरा 2 लाइन है पार्सल की. तो हेयर वॉश शैम्पू फेस वॉश के सारे मसाले, फेस वॉश हेयर वॉश शैम्पू फेस वॉश के साथ सारा मसाला सब रेडी करके अभी अब सबको भेज रहे हैं. सबका पार्सल जो है वो अच्छे से निकल रहा है. तो जो भी है आगे बताते रहिएगा. अभी हम निकलने वाले हैं मुंबई की ओर. ठीक है, तो इस तरह पार्सल भी किसी को अगर चाहिए तो इस नंबर पे व्हाट्सअप करोगे तो पूरी प्राइस लिस्ट आपको भेज दी जाएगी और आपको भेज दिया जाएगा पार्सल. ठीक है, तो यहाँ पर लाकाडोंग हल्दी जो है वो भर रहे हैं अभी और जाएगी दड़ाई में. यहाँ पर ये सारा पार्सल मुंबई के लिए रेडी हो गया है. जाने के लिए हो गया है मुंबई जाने के लिए. वहाँ पर हेयर ऑयल शैम्पू फेस वॉश रेडी हो गया है. जाने के लिए लाकाडोंग आप सबकी रेडी हो गई है 500 ग्राम में. तो ये सब अभी काम हो रहा है. ठीक है, मोड़ देने का जो है काम वो कल चलेगा.
इसमें आज का ट्राइंग आ गया है। देखो इस तरह रेगुलर मिर्च है, ये भी रेडी हो रहा है अभी। सारा पार्सल लग चुका है। इसके अंदर छोटा छोटा जो पार्सल है हेयर ऑयल शैम्पू एक एक दो बोतल वो अलग से, बाकी बड़ा बड़ा पार्सल इस तरह यहाँ पर पैकिंग करके सारा रख दिया है। तो आज का पार्सल इस तरह का है। बेटे हेयर ऑयल शैम्पू फेस वॉश और सारा मसाला के साथ आज का हो गया। चलिए बाय बाय। हेलो फ्रेंड्स, बजे अभी 9:15 के करीब। यहाँ पर मस्त रूही अपना होमवर्क अभी, क्योंकि एग्ज़ाम चल रही है और एग्ज़ाम के लिए अभी पूरी तैयारी है। और यहाँ पर माँ बेटी जो है वो अपना माँ बेटी हेयर ऑयल हाँ करके पूरा मालिश कर रहे हैं माँ बेटी। કમેન્ટ આવી હતી હા હા ફેસ પર આપણું ઓઇલ લગાવ્યું ને હા હા એના જે પિમ્પલ્સ હતા ને એ બધા જતા રહ્યા। अच्छा एने कमेंट्स करी थी। हाँ कमेंट्स करी है आपने। तो कमेंट्स दिखानी पड़ेगी लोगों को। दिखा दो सबको, है ना। अच्छी बात है, मतलब वीडियो के कमेंट्स में। वीडियो में हाँ तो कल का वीडियो देख लो भाई फेस वॉश का, उसमें कमेंट होगी उनकी। हाँ तो आपको पता चल जाएगा। नहीं મસાલાનું આવ્યું હતું કે તમારા મસાલાથી અમને બહુ જ ગુણ કર્યું છે, એસિડિટી ગેસ બધું બહુ જ ફાઇન મસાલા છે, તેલ બહુ ફાઇન છે, શેમ્પુ ફેસ વોશ બધી પ્રોડક્ટ બહુ જ મસ્ત। मुंबई में तो ફેસ વોશનું કીધું છે મંગાવ્યું છે हाँ એ કે અમારે મંગાવવું છે પણ કઈ રીતે, ઘણા લોકોને નથી ખ્યાલ કે કઈ રીતે મંગાવવું, ઓનલાइन ना फालतू હોય એવું। अच्छा ऑनलाइन काफ़ी अगर ना तो एग्जीबिशन भी हम आते हैं उधर पे। आप हमें व्हाट्सअप करोगे तो व्हाट्सअप पे आपको हम पूरा यहाँ से प्राइस लिस्ट भेजेंगे। आपको उस वैसा लिखना है कि प्राइस लिस्ट भेजो करके, तो मैसेज कर दो तो यहाँ से पूरा प्राइस लिस्ट भेज देंगे। उसमें से आपको जो भी चाहिए वो नीचे वापस लिख देना कि ये चाहिए और आपका पूरा एड्रेस पिन कोड के साथ व्हाट्सअप कर देना। तो यहाँ से आपको प्रोसीजर पूरी बता देंगे कि भाई इतना इतना अमाउंट है, वो जीपे करना है और उसके बाद आपका पार्सल विद इन अ वीक में आपका नंबर आ जाएगा, आपके घर आ जाएगा। ठीक है, ऐसा भी चलता है। और बाकी एग्जीबिशन में भी हम आते, तब चाहिए तो तब भी आप ले सकते हो। तो हम भी जल्दी 12 तारीख को ही हम वहाँ पर आ रहे हैं, गोखले हॉल के पीछे सोनी की वाड़ी में। हाँ ટાઈમ તમ લોકો મુંબઈ જીઓ પછી અમને લઈ જાય। मुंबई तो हमें फरशू किंजर હે हमें फरशू હું તો केम। ક્યારે નથી દર્શન મુંબઈ। अच्छा मुंबई तो घना बहनों સમર कीधुं। વેકેશન માં આપણે જઈએ ક્યાંક ફરવા। हाँ करिए कई प्लानिंग। चलो।